નમસ્કાર મિત્રો, પ્રકાશ જાલિયાજ ઇંગ્લિશ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ એટલે કે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તારીખ 18/5/2023ના રોજ જે ગુજરાત સરકાર દ્વારા ક્લાસ 3 જે પરીક્ષાઓ લેવામાં આવ્યા છે એના જે ભરતી નિયમો નવા લાગુ પાડવામાં આવ્યા છે એના વિશે આપણે વાત કરીશું. મિત્રો, નવા ભરતી નિયમો મુજબ સૌથી પહેલાં ગ્રુપ એ અને ગ્રુપ બી એ વસ્તુ હું તમને ખ્યાલ આપી દઉં તો ગ્રુપ એ એટલે કે સરકાર દ્વારા જે નક્કી કરેલ જગ્યાઓ જે છે એટલે કે જેને આપણે અપર ક્લાસ 3 કહી શકીએ એ, અને ગ્રુપ બી એટલે કે જેને લોઅર ક્લાસ 3 પરીક્ષા કહી શકાય એવા બે ભાગ પાડવામાં આવ્યા છે. મિત્રો, અહીંયા આ નિયમોની વાત કરીએ તો રૂલ નંબર 1 એટલે કે કોઈ પણ જાહેરનામું હોય એમાં નિયમો હોય છે, અને એમાં રૂલ નંબર 1 એટલે કે શોર્ટ ટાઇટલ, એનું જે ટૂંકું શીર્ષક, કોને લાગુ પડશે, ક્યારથી લાગુ પડશે એના વિશે વાત કરવામાં આવે છે. મિત્રો, આ જે નિયમો જે છે એ કયા નામે ઓળખાશે તો ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસીસ ક્લાસ 3 ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન રૂલ્સ 2023 તરીકે ઓળખાશે. મિત્રો, આ નિયમો ક્યારથી લાગુ પડશે તો ધ ડેટ ઓફ ધેર પબ્લિકેશન ઇન ધ ઓફિશિયલ ગેજેટ એટલે કે આ જાહેરનામું જે દિવસે ઓફિશિયલ ગેજેટમાં જાહેર થશે, પ્રકાશિત થશે એ દિવસથી આ નિયમો લાગુ પડી જશે. કોને લાગુ પડશે તો ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસીસ જે છે એ ક્લાસ 3 જે એપેન્ડિક્સ એમાં બતાવવામાં આવ્યું છે એ તમામને આ નિયમો લાગુ પડશે. ડેફિનેશન રૂલ નંબર 2 વ્યાખ્યાઓ વાત કરીએ તો અહીંયા એપેન્ડિક્સ કોને કહીશું તો આની સાથેના જે જોડાણો જે છે એને કહેવાય બોર્ડ. મિત્રો, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડ કોને કહેવાય તો જે આમાં કયું બોર્ડ લાગુ પડશે તો ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસીસ સિલેક્શન બોર્ડ ગાંધીનગર એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એ આમાં બોર્ડ તરીકે ગણાશે. ત્યારબાદ મિત્રો, બીજી સામાન્ય વ્યાખ્યાઓ આપેલી છે એના વિશે આપણે વધુ ચર્ચા કરતા નથી. અહીંયા મિત્રો રૂલ નંબર 3 જોઈએ તો પ્રોસિજર ફોર પ્રિપેરિંગ રિક્વિઝિશન એટલે કે જે માંગ હોય એટલે કે ખાલી જગ્યાઓ ભરવા માટેની જે પ્રોસિજરનું વર્ણન કરવામાં આવ્યું છે એટલે એના માટે સિમ્પલી આપણને લાગુ ન પડે છતાં એના વિશે ચર્ચા કરીએ કે જે તે ઓફિસો પોતાની જગ્યાઓ જે તે પોતાની વડી કચેરી હોય એને મોકલવાની રહેશે, અને એ કચેરી જે છે એ ગૌણ સેવા પસંદગી મંડળ પોતાની જગ્યાઓ અને બધું મોકલશે, અને ત્યારબાદ જેટલી પણ જગ્યાઓ થશે એના આધારે ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એ પરીક્ષાનું આયોજન કરશે. હોલ્ડિંગ એક્ઝામિનેશનની વાત કરીએ તો જે એક સરકાર જે છે બોર્ડ જે છે સરકાર વતી જે તે પણ જગ્યાઓ આવી હશે એના માટે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ફોર સિલેક્શન ઓફ કેન્ડિડેટ્સ ફોર રિક્રુટમેન્ટ ટુ ધી પોસ્ટ સ્પેસિફાઇડ ઇન એપેન્ડિક્સ એ. એપેન્ડિક્સ એમાં જે જગ્યાઓ હોય એના માટે આ બોર્ડ એક પરીક્ષાનું આયોજન કરશે. મિત્રો, આપણે એપેન્ડિક્સ એ જોઈ લઈએ. એપેન્ડિક્સ એ એટલે કે આમાં કઈ કઈ જગ્યાઓ હશે તો નેમ ઓફ ધી પોસ્ટ ઓફિસ આસિસ્ટન્ટ ક્લાસ 3 ઇન ધ સેક્રેટરી ડિપાર્ટમેન્ટ એટલે કે સચિવાલય વિભાગમાં જે ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ જે છે એ હશે. પછી ક્લાર્ક ક્લાસ 3 ઇન ઓલ ધ ઓફિસીસ ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ અધર દેન ધોઝ મેન્શન ઇન એપેન્ડિક્સ બી એટલે કે એપેન્ડિક્સ બીમાં જે જગ્યાઓ જે છે એ સિવાયની જે સરકારની રાજ્ય સરકારની જે પણ ક્લાર્કની જગ્યાઓ હશે તમામ. પછી સિનિયર ક્લાર્ક ઓલ ધ ઓફિસીસ ધ સ્ટેટ ગવર્મેન્ટ અધર દેન મેન્શન એપેન્ડિક્સ બી એટલે એપેન્ડિક્સ બી સિવાયની તમામ સિનિયર ક્લાર્કની જગ્યાઓ, પછી હેડ ક્લાર્કની જગ્યાઓ બધી જ એપેન્ડિક્સ એમાં એનો સમાવેશ થશે. એપેન્ડિક્સ બીની વાત કરીએ તો બીમાં કઈ જે છે તો ઓફિસ આસિસ્ટન્ટ કયા જ્યુડિશિયલ કોર્ટ્સ, ઓફિસ ઓફ ધ સેક્રેટરી ગવર્મેન્ટ ઓફ ગુજરાત. મિત્રો, અહીંયા બધું લિસ્ટ આપેલું છે કે કઈ એપેન્ડિક્સ એમાં ગણાશે અને કઈ એપેન્ડિક્સ બીમાં ગણાશે.
ત્યારબાદ રૂલ નંબર 5, કન્ડક્ટ એન્ડ રેગ્યુલેશન ઓફ એક્ઝામિનેશન, એટલે કે પરીક્ષાનું આયોજન કોણ કરશે? ધ બોર્ડ. બરાબર, બોર્ડ એ પરીક્ષાનું આયોજન સંબંધિત તમામે તમામ કામગીરી સંભાળશે. ત્યારબાદ મિત્રો આપણો મુખ્ય ટૉપિક જે છે મોડ ઓફ એક્ઝામિનેશન, એટલે કે પરીક્ષા પદ્ધતિ કયા પ્રકારની હશે. તો અહીંયા કહે છે કે ધ એક્ઝામિનેશન શેલ બી હેલ્ડ ઇન 2 સક્સેસિવ સ્ટેજીસ, નેમલી આ પરીક્ષા જે છે એ 2 સ્ટેજમાં લેવામાં આવશે. કયા નામથી? એક પ્રિલિમિનરી એક્ઝામ અને બીજી છે મેઇન એક્ઝામ. બરાબર, પ્રિલિમિનરી એક્ઝામમાં શું હશે? ધ પ્રિલિમિનરી એક્ઝામિનેશન શેલ બી કન્ડક્ટેડ ફોર સિલેક્શન ઓફ કેન્ડિડેટ ફોર ધ પોસ્ટ મેન્શન ઇન એપેન્ડિક્સ એ. બરાબર, એપેન્ડિક્સ એ મુજબની જે જગ્યાઓ હશે એ તમામ માટે એક પ્રાથમિક પરીક્ષાનું આયોજન થશે. એના ત્યારબાદ સેપરેટ મેરિટ લિસ્ટ શેલ બી પ્રિપેર્ડ ફોર ગ્રુપ એ અને ગ્રુપ બી. ત્યારબાદ મિત્રો ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ અલગથી મેરિટ બનશે. મિત્રો અહીંયા તમને એક વાત જાણકારી માટે કહી દઉં તો સરકાર જે છે, આપણે અગાઉ પણ વાત થઈ ગઈ છે છતાં પણ યાદ કરાવી દઉં તો ગ્રુપ એ એટલે કે જે અપર ક્લાસ 3ની પોસ્ટ અને ગ્રુપ બી માટે જે લોઅર ક્લાસ 3 પોસ્ટ. બરાબર, તો એ માટે પ્રાથમિક પરીક્ષા એક જ હશે, પણ પ્રાથમિક પરીક્ષાના આધારે જે તે જગ્યાઓના 7 ગણા મેઇન એક્ઝામ માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ મેઇન એક્ઝામ કેવી હશે? બરાબર, તો મેઇન એક્ઝામની વાત કરીએ તો એમાં 2 પ્રકારની હશે, ગ્રુપ એ માટેની અને ગ્રુપ બી માટેની. તો ગ્રુપ એ માટે જે પણ નોકરી કરવા ઈચ્છતા હોય તો એમના માટે જે ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ હશે, એટલે કે વર્ણનાત્મક પરીક્ષા હશે. બરાબર, એમાં પોસ્ટ ઓફ જુનિયર ક્લાર્ક અંડર ધ ઓફિસ ઓફ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, સેક્રેટરી ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક, આ તમામે તમામ ગ્રુપ એ માટે ગણાશે. અને ગ્રુપ બીની વાત કરીએ તો ગ્રુપ બી માટે MCQ ટેસ્ટ પેપર હશે. બરાબર, એટલે કે એમની મુખ્ય પરીક્ષા હશે એ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આધારિત હશે. બરાબર, અહીંયા મિત્રો એક બીજું ખાસ છે કે જે ધ નંબર ઓફ કેન્ડિડેટ કોલ્ડ ફોર ધ મેઇન એક્ઝામિનેશન, એટલે કે મુખ્ય પરીક્ષામાં કેટલી સંખ્યા બોલાવવામાં આવશે તો બી 7 times ધ નંબર ઓફ વેકેન્સીઝ ગ્રુપ એ અને ગ્રુપ બી સો એડવર્ટાઇઝ, એટલે કે જાહેરાતમાં જે જગ્યાઓ દર્શાવી હોય પછી એ ગ્રુપ એ હોય કે ગ્રુપ બી હોય એના 7 ગણા કેન્ડિડેટને મુખ્ય પરીક્ષા આપવા મળશે. જે સ્કીમ એન્ડ સિલેબસ, બરાબર, એટલે કે પરીક્ષા નો અભ્યાસક્રમ શું હશે. બરાબર, તો અહીંયા જે આપેલી જે છે એના વિશે આપણે વાત કરીએ. મિત્રો અહીંયા એપેન્ડિક્સ એફ એટલે કે જે કોમન પ્રિલિમિનરી એક્ઝામ જે છે એ એટલે કે પ્રાથમિક કસોટી જે છે કે જે 100 માર્ક્સની અને 60 મિનિટ એટલે કે 1 કલાકનો સમય હશે. બરાબર, તો એના વિશે વાત કરીએ તો એના સિલેબસની વાત કરીએ તો સિલેબસમાં એક રિઝનિંગ હશે 40 માર્ક્સનું, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ હશે 30 માર્ક્સનું, ઇંગ્લિશ ગ્રામર હશે 15 માર્ક્સનું, ગુજરાતી ગ્રામર હશે 15 માર્ક્સનું. આમ કરી ટોટલ 100 માર્ક્સ અને 60 મિનિટ એટલે કે 1 કલાક જેટલી પ્રાથમિક પરીક્ષા રહેશે. અહીંયા મલ્ટિપલ ચોઇસ MCQ આધારિત રહેશે, દરેકનો 1 માર્ક્સ હશે. ત્યારબાદ જે કેન્ડિડેટ જે છે બધા જ પ્રશ્નો અહીંયા આપવાના રહેશે. માઇનસ પદ્ધતિ અહીંયા 0.25 એટલે કે -25 જેટલું હશે. અહીંયા એક નોટ એટેમ્પ્ટેડ એટલે કે જે ઓપ્શન આવે છે એ પણ હશે. જો તમે નોટ એટેમ્પ્ટેડ કરો તો એના માટે તમારે કોઈ માર્ક્સ નેગેટિવ માર્ક્સ થશે નહીં. પછી જે ડિસેબિલિટી કેટેગરી જે છે એટલે કે જે દિવ્યાંગ ઉમેદવારો જે છે એમના માટે 20 મિનિટ પર આવર એટલે કે 1 કલાક કે 20 મિનિટ જેટલો એક્સ્ટ્રા સમય મળશે. પછી જે કેન્ડિડેટે માન લો કે કોઈ પણ ઓપ્શન ટીક ના કર્યો તો એના પણ 0.25 નેગેટિવ થશે. બરાબર, એના પછી મેઇન એક્ઝામ, પેલી વાત કરીએ આપણે પ્રાથમિક પરીક્ષાની. મુખ્ય પરીક્ષાની વાત કરીએ
તો જે મુખ્ય પરીક્ષા જે છે એમાં આપણે વાત જોઈ હતી કે ગ્રુપ એ અને ગ્રુપ બી બંને અલગ અલગ છે. તો ગ્રુપ એ માટેની મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો એની અંદર કુલ 3 પેપર હશે, બરાબર. પેપર 1 ગુજરાતી લેંગ્વેજ સ્કિલ 100 માર્ક્સ 3 કલાકનું રહેશે, બરાબર. ત્યાર પછી ઇંગ્લિશ જે છે એ પણ 100 માર્ક્સ 3 કલાકનું રહેશે. અને જનરલ સ્ટડી GS જે સામાન્ય અભ્યાસ જે છે એ કુલ 150 માર્ક્સ અને 3 કલાક રહેશે. આમ ટોટલ 350 માર્ક્સની મુખ્ય પરીક્ષા રહેશે ગ્રુપ એ માટે. મિત્રો ફરીવાર યાદ કરાવ દો કે ગ્રુપ એ એટલે કે જે અપર ક્લાસ 3 માટેની, બરાબર. અહીંયા જે વાત કરીએ તો જેનો અભ્યાસક્રમની વાત કરીએ, પેપર ગુજરાતી પેપરની વાત કરીએ તો જે 12મા સુધી ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એટલે કે ગુજરાત જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ શિક્ષણ બોર્ડની જે ધોરણ 12 સુધીનું જે લેવલ જે છે ત્યાં સુધીના પ્રશ્નો રહેશે. ઇંગ્લિશ પેપરની વાત કરીએ તો એમાં પણ ધોરણ 12 સુધીનો અભ્યાસક્રમ એનું કઠિનતા લેવલ રહેશે. એના પછી જનરલ સ્ટડીઝની વાત કરીએ તો એ એપેન્ડિક્સ H જે આપેલો જે છે કોર્સ એ મુજબનો રહેશે, બરાબર. એના પછી આના જે પ્રશ્નો જે હશે એ ડિસ્ક્રિપ્ટિવ પ્રકારના હશે, વર્ણનાત્મક પ્રશ્નો હશે. અહીંયા પણ જે ડિસેબિલિટી કેટેગરીની વાત કરીએ, દિવ્યાંગ ઉમેદવાર, તો એમને દર કલાકે 20 મિનિટનો એક્સ્ટ્રા ટાઈમ મળશે, એટલે કે 3 કલાકે 1 કલાક એક્સ્ટ્રા રહેશે, બરાબર. ત્યારબાદ જે ગ્રુપ બીની વાત કરીએ કે પેલી વાત થઈ ગ્રુપ એ માટે જે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હોય એમના માટેની મુખ્ય પરીક્ષા. હવે ગ્રુપ બી એટલે કે લોઅર ક્લાસ 3 માટેની જે કોમ્પિટિટિવ જે મેઇન પરીક્ષા કેવી હશે તો મિત્રો અહીંયા 200 માર્ક્સનું પેપર હશે અને એના માટે 120 મિનિટ એટલે કે 2 કલાક જેટલો સમય મળવાપાત્ર રહેશે. આના સિલેબસની વાત કરીએ તો ઇંગ્લિશ હશે 20 માર્ક્સનું. મિત્રો આ પ્રશ્નો બધા જ MCQ ટાઈપના હશે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. આમાં કોઈ થિયરિકલ પ્રશ્નો એટલે કે વર્ણનાત્મક પ્રશ્નો હશે નહીં, બરાબર. ઇંગ્લિશ 20 માર્ક્સનું આવશે, ગુજરાતી 20 માર્ક્સનું આવશે. ત્યારબાદ પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે જાહેર વહીવટ, RTI, CPS, PCA એ બધાના થઈ અને 30 માર્ક્સ રહેશે. એના પછી હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, હેરિટેજ 30 માર્ક્સ એટલે કે ઇતિહાસ, ભૂગોળ, જે સાંસ્કૃતિક વારસો 30 માર્ક્સ. અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ એન્ડ સાયન્સ એન્ડ ટેકના 30 માર્ક્સ રહેશે. કરંટ અફેર્સ અને રિઝનિંગ સાથે 30 માર્ક્સ રહેશે. રિઝનિંગ 40 માર્ક્સનું, એમ કરીને કુલ 200 માર્ક્સનું પેપર અને 2 કલાકનો સમય મળવાપાત્ર રહેશે. અહીંયા જે વાત કરીએ કે બધા જ ક્વેશ્ચન જે છે એ મલ્ટિપલ ચોઇસ MCQ ટાઈપના હશે. 1 માર્ક્સ માટે દરેક પ્રશ્નો કમ્પલસરી હશે. જો ખોટો જવાબ હોય તો એના માટે 0.25 નેગેટિવ માર્ક્સ હશે. અહીંયા પણ નોટ એટેમ્પ્ટેડ ટાઈપ હશે, એટલે કે જો તમે કોઈ પણ પ્રશ્નનો ઉત્તર આપવા માગતા નથી તો ઓપ્શન સિલેક્ટ કરો તો એના માટે તમને કોઈ નેગેટિવ માર્ક્સ થશે નહીં, બરાબર. કોઈ પ્રશ્ન ખાલી છૂટ્યો હોય તો 0.25 થશે. ડિસેબિલિટીના જે છે એના પર 1 કલાકના 20 મિનિટ એક્સ્ટ્રા મળવાપાત્ર રહેશે. આ સિવાય જે સંપૂર્ણ અભ્યાસક્રમ જે છે એ બોર્ડ દ્વારા જે તે સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે એ રહેશે, બરાબર. એના પછી એપેન્ડિક્સ H એટલે કે મુખ્ય પરીક્ષા ગ્રુપ એ માટેની જે છે એની વાત કરીએ તો 3 પેપર ગુજરાતી, અંગ્રેજી અને સામાન્ય અભ્યાસ. તો ગુજરાતી માટેના જે મુખ્ય પરીક્ષા હશે 100 માર્ક્સ અને 3 કલાકની રહેશે. એમાં જે અભ્યાસક્રમ જે છે એ કયા કે નિબંધ હશે, બરાબર, 15 માર્ક્સનું. કયા વર્ણનાત્મક હોઈ શકે, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક, સાંપ્રદાયિક સમસ્યા આધારિત કોઈ પણ હોઈ શકે. વિચાર વિસ્તાર હશે કોઈ પણ 2 પૈકી 1 10 માર્ક્સનું. એના પછી સંક્ષિપ્તીકરણ હશે, ગદ્ય સમીક્ષા હશે, પ્રચાર માધ્યમો, નિવેદનો તૈયાર કરવાનું હશે, પત્ર લેખનનું, અભિનંદન, શુભેચ્છા, વિનંતી, ફરિયાદ વગેરે હોઈ શકે. કોઈ ડિબેટ, ચર્ચાપત્ર હોઈ શકે. અહેવાલ લેખન હશે 10 માર્ક્સ. ભાષાંતર ગુજરાતી અંગ્રેજીમાંથી ગુજરાતી 10 માર્ક્સ. પછી ગુજરાતી વ્યાકરણ 10 માર્ક્સ. એટલે આમ થઈને ટોટલ
વ્યાકરણમાં કયા કયા જે જનરલ ટોપિક જે છે રૂઢિપ્રયોગ, કહેવત, સમાસ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ, જોડણી, લેખન શુદ્ધિ, સંધિ, વાક્ય રચના, વાક્યના પ્રકાર, વાક્ય પ્રયોગ, બરાબર તમામે તમામ ટોપિક જે 100 માર્ક્સમાં આવી જશે. એના પછી અંગ્રેજીનું જે પેપર 2 જે છે એ પણ 100 માર્ક્સ અને 3 કલાકનો સમય છે. તો એનો જે અભ્યાસક્રમ સિલેબસ જે છે વાત કરીએ તો એમાં પણ પહેલો નિબંધ હશે 15 માર્ક્સનો, પછી લેટર રાઇટિંગ છે 10 માર્ક્સનું, એના પછી રિપોર્ટ રાઇટિંગ છે 10 માર્ક્સનું, પછી રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન 10 માર્ક્સનું, ફોર્મલ સ્પીચ જે આપણે સ્પીચ તૈયાર કરીએ છીએ એની વાત કરીએ તો એ પણ હશે 5 માર્ક્સનું, પછી પ્રિસાઇઝ રાઇટિંગ જે સમરી રાઇટિંગ કહીએ, સંક્ષિપ્તીકરણ કરીએ 10 માર્ક્સનું, એના પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન કોઈ પેરેગ્રાફ આધારિત પ્રશ્નો હશે 10 માર્ક્સના, પછી ઇંગ્લિશ ગ્રામર 10 માર્ક્સનું. તો સેમ જે ગુજરાતીનો અભ્યાસક્રમ જે છે એ જ પ્રકારનો ઇંગ્લિશ માટેનો પણ છે. ઇંગ્લિશ ગ્રામરમાં કયા કયા ટોપિક હશે? ટેન્સ હશે, વોઇસ હશે, નેરેશન હશે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ હશે, યુઝ ઓફ આર્ટિકલ્સ, ડેટરમાઇનર્સ હશે, પ્રેપોઝિશન્સ હશે, ફ્રેઝલ વર્બ્સ, સિનોનિમ્સ, એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી, વન વર્ડ સબસ્ટિટ્યુશન, કનેક્ટિવ્સ, એફિક્સ, ટ્રાન્સલેશન, બરાબર આ તમામે તમામ ટોપિક અંદર કવર થઈ જશે. બરાબર. ત્યારબાદ જીએસ સામાન્ય અભ્યાસ કે જે પેપર 3 છે, માર્ક્સ 150 અને 3 કલાક. તો એમાંથી કયા કયા હશે? એ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, બરાબર મિત્રો આ ટોપિક ખાસ ધ્યાન રાખવા જેવો છે. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એટલે ભારતનો ઇતિહાસ, બરાબર એમાં ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ, પછી મૌર્ય એન્ડ ગુપ્ત એમ્પાયર્સ, વિજયનગર ડેન્સિટી, ઇમ્પોર્ટન્ટ ડેન્સિટી ઓફ ગુજરાત એટલે ગુજરાતના વંશ થઈ ગયા, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ તક્ષશિલા, નાલંદા, વલભી, અરાઇવલ ઓફ યુરોપિયન્સ ઇન ઇન્ડિયા, યુરોપિયનનું ઇન્ડિયાઝ ફ્રીડમ સ્ટ્રગલ 1957, રાઇઝ ઓફ મહાત્મા ગાંધી, રૂલ ઓફ સરદાર પટેલ, બરાબર પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ છેક વર્તમાન સુધીની તમામ હિસ્ટ્રી આવી જશે. કલ્ચરલ હેરિટેજ એટલે કે સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો એ પણ સેલિયન્ટ ફીચર ઓફ ઇન્ડિયન કલ્ચર એન્ડ ઇટ્સ આર્ટ ફોર્મ્સ ઇન્ડિયા. મિત્રો આનું માધ્યમ જે તમે સિલેક્ટ કરી શકો છો ગુજરાતી અથવા ઇંગ્લિશ એના આધારે પેપર રહેશે, બરાબર. જીએસનું પેપર. જિયોગ્રાફી એટલે કે ભૂગોળ ડિટેલ અભ્યાસક્રમ માટે હું અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની લિંક મૂકી દઉં છું, તો ત્યાંથી આપ ડાઉનલોડ કરી અને આ ડિટેલ અભ્યાસક્રમ પણ શાંતિથી વાંચી શકો છો. સાયન્સ એન્ડ ટેક હશે. ત્યાર પછી ઇવેન્ટ્સ ઓફ રિજિયોનલ, નેશનલ, ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, બરાબર એ ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન એટલે કે ભારતના રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ, જાહેર વહીવટ, પછી ડિસિપ્લિન ઇન પબ્લિક સર્વિસ કે જાહેર સેવાઓમાં શિસ્ત, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ ભારતની આર્થિક વ્યવસ્થા, બરાબર આ પ્રકારનું જે તે રહેશે. મિત્રો આપણે પરીક્ષા સંપૂર્ણ અભ્યાસક્રમની ચર્ચા કરી લીધી. ત્યારબાદ મીડિયમ ઓફ એક્ઝામિનેશન એટલે કે પરીક્ષાનું માધ્યમ શું હશે? તો અહીંયા તમારે પ્રાથમિક અને મેઇન પરીક્ષા માટે 2 જ ભાષાઓમાંથી તમે ગમે તે માધ્યમ પસંદ કરી શકો છો, ગુજરાતી અને ઇંગ્લિશ. પરીક્ષા સ્થળ જે તે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે. એપ્લિકેશન માટે જે સામાન્ય સૂચનાઓ જે છે મિત્રો એ આપણે ધ્યાનમાં લેતા નથી. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ એજ લિમિટ, મિત્રો અહીંયા જે વાત કરીએ તો પહેલો જ રૂલ નંબર 12 સબ રૂલ 1 શું કહે છે કે કેન્ડિડેટ પોસેસિંગ ધ રિક્વેસ્ટેડ eligibility criteria for the post specified in appendix A prescribed under the relevant recruitment rules shall be eligible for admission, બરાબર એટલે કે જે એપેન્ડિક્સ એમાં જે પણ પોસ્ટ બતાવે છે એના માટેની જે લાયકાત, જરૂરી લાયકાત જે છે એ તમામે તમામ મેળવેલી હોવી જોઈએ. મિત્રો બીજી જે એજ લિમિટની વાત કરીએ તો અહીંયા a candidate administered to the examination shall have attained not less than a minimum age of 20 years. બરાબર મિત્રો એક આ ખાસ નોંધવા લાયક બાબત છે કે મિનિમમ 20 વર્ષ તમે
પ્રાપ્ત કરેલા હોવા જોઈએ. એટલે કે અત્યાર સુધી જે 18 વર્ષનો નિયમ જે હતો એ અહીંયા એમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને 20 વર્ષ ઓછામાં ઓછી તમારી ઉંમર હોય તો જ તમે પરીક્ષા આપી શકો છો. મેક્સિમમ એજ વિશે જે તે ભરતી નિયમો રિક્રુટમેન્ટ રૂલ્સ જે છે એ લાગુ પડશે. અપિયરન્સ એટ ધ મેન એક્ઝામિનેશન, મુખ્ય પરીક્ષા એની વાત કરીએ તો જે 100 માર્ક્સની જે પ્રિલિમિનરી પરીક્ષા જે હશે એ માત્ર એક સ્ક્રીનિંગ ટેસ્ટ હશે અને ધ માર્ક્સ ઓબ્ટેન્ડ ઇન ધ પ્રિલિમિનરી એક્ઝામ બાય ધ કેન્ડિડેટ શેલ નોટ બી કાઉન્ટેડ ફોર ડિટરમાઇનિંગ ધ ફાઇનલ ઓર્ડર ઓફ મેરિટ. મિત્રો આ વાત થોડી ધ્યાનમાં લેવી જેવી છે કે જે પ્રાથમિક પરીક્ષામાં તમે જે પણ માર્ક્સ મેળવ્યા હશે એ તમારા મેરિટમાં ગણાશે નહીં. The number of candidates to be allowed to appear for the main examination subject to available shall be about 7 times the total number of vacancies. બરાબર, માના માર્ક્સ નથી ગણવાના પરંતુ જે ટોટલ જગ્યાઓના 7 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા આપવા મળશે. તો એટલા માટે તમારે પ્રાથમિક પરીક્ષામાં પણ તૈયારી કરવી જરૂરી છે. પછી રૂલ નંબર 2 શું કહે છે કે જે ધ કેન્ડિડેટ હુ ઇઝ ડિક્લેર્ડ ક્વોલિફાઈડ ઇન ધ પ્રિલિમિનરી એક્ઝામ બાય ધ બોર્ડ શેલ ઓનલી બી એલિજિબલ ફોર એડમિશન ટુ ધ મેન એક્ઝામિનેશન સબ્જેક્ટ ટુ ધી કન્ડિશન દેટ હી ઇઝ અધરવાઇઝ એલિજિબલ ફોર એડમિશન ટુ ધી મેન એક્ઝામિનેશન. બરાબર, એટલે કે જેને પ્રાથમિક પરીક્ષા પાસ કરી હશે એ જ વ્યક્તિ મુખ્ય પરીક્ષા આપી શકશે. પછી ધ મેન એક્ઝામિનેશન ફોર ધી ફાઇનલ સિલેક્શન ઓફ ધી કેન્ડિડેટ્સ ફોર ધ ગ્રુપ A એન્ડ ગ્રુપ B શેલ બી હેલ્ડ in as manner as specified in Appendix G. The final ranking of the candidate shall be determined on the basis of the marks obtained by him in the main examination. બરાબર, એટલે કે જે ફાઇનલ જે આપણું સિલેક્શન જે થવાનું જે છે એ મુખ્ય પરીક્ષાના માર્ક્સના આધારે જ થવાનું છે. પ્રાથમિક પરીક્ષા એ તમારે ફક્ત મુખ્ય પરીક્ષામાં મુખ્ય પરીક્ષામાં અપિયર થવા માટે આપવાની રહેશે પણ એમાં પણ મિનિમમ તમારે 40 માર્ક્સ લાવવા પડે. ક્વોલિફાઈંગ ઓફ સ્ટાન્ડર્ડ્સ બરાબર એન્ડ માર્ક્સ. બરાબર, એટલે કેટલા માર્ક્સે તમે પાસ થવાશે. તો ધ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ ફોર પ્રિલિમિનરી એક્ઝામિનેશન એન્ડ મેઇન શેલ બી રિટન બાય ધ બોર્ડ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ એન્ડ ઇફ નેસેસરી સેપરેટલી ફોર રિઝર્વડ એન્ડ નોન રિઝર્વડ કેટેગરી કેન્ડિડેટ. બરાબર, એટલે કે બોર્ડ દ્વારા વખતો વખત જે નક્કી કરવામાં આવશે એ જ આનું સ્ટાન્ડર્ડ રહેશે. પણ જે મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ જે છે એ 40% લેસ, એટલે કે 100 માર્ક્સમાંથી તમારે મિનિમમ 40 માર્ક્સ હશે તો જ તમે ક્વોલિફાય થઈ શકશો. પણ મિત્રો એ પણ યાદ રાખવાનું કે જે તે જગ્યાઓના 7 ગણા, એટલે કે એ માટે તમારે માર્ક્સમાં મેરિટમાં આવવું પણ જરૂરી છે. તો મિત્રો અત્યાર સુધી જે આપણે ચર્ચા કરીએ મુખ્ય નિયમોની વાત હતી. ત્યાર પછી સમગ્ર જે આ જાહેરનામું જે છે તમારે વાંચવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મૂકી દઉં છું, જે ડાઉનલોડ કરી આપ વાંચી શકો છો. અને બીજું મિત્રો ખાસ કે આને લગતી આપણને કોઈ પણ પ્રશ્ન અથવા કન્ફ્યુઝન હોય તો એના માટે નીચે કોમેન્ટ બોક્સમાં તમે તમારી ક્વેરી કોમેન્ટ કરજો. એના માટે ચોક્કસથી હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.